હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:15 થયા, 7:08. ચા નાસ્તો થઈ ગયો, ચા અને રોટલી હજુ તો કરવાનો એટલે બની ગયું. હા, બની ગયું. હા તો બરાબર થઈ નહીં ગયું, હજી બની ગયું. ના હાલ ભાઈ જેવી સવારે તો મસ્ત પણ બફારો છે એટલો પાછો વરસાદ પડશે એવું લાગે. વાદળા જેવું નહીં લાગતું? જોજે તમારે દસમાં એવું દે નાખો, વાદળા જ છે. બોલો કોઈ નહીં, મારા મારા હું વાઇકલ બતાય એ નહીં બતાવું. આવી ગયા તે તો ચાલો મળીએ સ્કૂલથી આવીને. તો આજ તો સ્કૂલમાં પાણીપુરીની પાર્ટી કરવાની. મસાલો બની રહ્યો ચણા ને બટેકાનો, અને ડુંગળીને બધું સમારાય. સેવ મમરાનું ચવાણું તૈયાર થાય અંદર નાખવા માટે. તો ખાઈશું હવે બધા પાણીપુરી. અમે બધા વેચીને બધી વસ્તુ લાવ્યા હતા. કોઈ પાણીપુરી લાવી તો કોઈ બટાકા બાફીને મસાલો તૈયાર કરીને લાવ્યું. સેવ ને પાણી બધું ઘરેથી તૈયાર કરીને લાવ્યા હતા. અને હવે પાણીપુરીની અમે પાર્ટી કરીશું. તો 12 વાગી ગયા. આજ તો પપ્પાને બહાર જમવાનું, એટલે પપ્પા નહીં, હું મમ્મી તે ખાવાનું થઈ ગયું. સરગો બટાકાની રોટલી છાશ દાદાને ખાયા પેલી બાજુ. મને તો કંઈ એટલી બધી ઈચ્છા નહીં. આજ તો પકોડી પાર્ટી કરી હતી સ્કૂલમાં. બીજા 2 પ્લાન તૈયાર કરીને રાખ્યા. એ તો જવાન થશે તો કહીશું. તો ચલો જમી લઈએ, પછી ફ્રેશ થઈએ, પછી હોઈ જઈએ. મળીએ ત્યાં. પપ્પા આવવાના ઘેર. તે કોણ જાગવાન કે આઈને ઊંઘી ના જવાય 9 વાગે. તાણ એસીમાં એ ઊંઘવું અને ઉપર આવવું હોય તે તું નીચે હોઈ જતી હોય તો ખાટલામાં ગાદલા નાખીને. તો પછી ઉપર આવે ને પછી ઊંઘ ના આવે ને એના કરતાં હોય હોઈ જવાનું ખાટલામાં. પછી તો તારું હોય જ ઊંઘવું હોય ને. આ તો મારતું તમે બહાર ઊંઘવા નહીં દેતા એટલે મારતું ઉપર ઊંઘવું પડે ને. કે હું તો બહાર મચ્છર જાળી ભરાઈને હોઈ જાઉં. શું થાય તાણ તો ચાલો જમી લઈએ. તો 3:45 થયા. મમ્મી ચા બા બનાવીને બેસી અને આ બાજુ દાદીની ઊંઘ. પપ્પા આવ્યા અને હવે જાય ઓફિસ. જય શ્રી કૃષ્ણ. નહીં જોયું નહીં કોઈ. લા એ આમ થઈ ગયા મૂક્યા ના હોય કોઈ. આમ હું હમણાં જઈને આવીને એટલે થયા હશે, અંદર કોઈ નહોતું એટલે. એ કણ સોયલો વધારે હોય. તમે એ રીતે જ મૂકો. આવે આપણે મૂકીએ ત્યારે તડકો હોય પણ આખો દાડો સોયલો છે. સારું. ઓમ અંદર ચમ મૂક્યું, ઓમ બહાર મૂકવાનું. એ પપ્પા ચી રીતે મૂકતા હોય. આ બાજુથી બેહીએ તો 7:15 થવા આવ્યા. કોઈ નહીં.
ખાવાનું બનાવવાની તૈયારી ચાલે મમ્મી બનાવે ભજીયા શેના ભજીયા બનાવે મેથીના ભજીયા તો ડુંગળી હોય ને દાદા દાદી બેઠા હ બાર દાદી નખ કાપવાના કે કરી રહ્યા કાપી નાખ કાપી દો કાપી દે ચલો દાદી નખ કાપી દે ફટા તો હા હો હા તો દાદીના નખ કાપી દીધા હા દાદા ને દાદી બેઠા અને પપ્પા મિકેનિક બન્યા હવે રાતમાં ડબ્બો બબ્બો લીધો કાચ બેટા પેલો હા હું કરવા આમ કરતા હશે અહીં રે ફેરવવા વાળા હા બેઠા એટલે ફેરવ્યા કરે મારા વર્ષ તાણા અમારે એકણ છોકરીઓ મૂકીને તેઓ આમ ફેરવી નાખા આખો કાચ જોવા માટે હા એમનો એમને દેખવા માટે ફેરવી નાખો ભાઈ હોય આપણે બધું સેટિંગ હલી જાય કાપી દીધા ને નખ કાપી દીધા ને નખ કાપી દીધા ને તો હવે ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું તેલ બેલ નાખવાની તૈયારી થઈ ગઈ હવે મને કહેશે કરી દો ભજીયા ત્યાં ખોલ કે પણ શું કરો બધું પેકમ પેક રાખી દીધું આવી ગરમીનું બફાઈ જાય તું ભજી બની જાય તો ચાલો બનાવીશું ભજીયા મળીએ જમતી વખતે તો જમવાનું તૈયાર થઈ ગયું તે કોઈ નહીં ખાઈ લેવાનું મરચાં ભજીયા ખીચડી અને રોટલી તો જમી લઈએ જમી લઈએ તમારે તમારે નહીં જમવું હા હું પેલું બટાટાનો માવો હા સારું અંદર ચોક ચોક ચણા આવશે પાણીપુરી માટે બનાવી મસ્ત નાખો તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય